નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈને નાગરિકોમાં જોવા મળી રહ્યો છે। આજે પણ રોષ કારેલી બાગ વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ કાઉન્સિલરોનો નોંધાવ્યો વિરોધ। ગણેશ પંડાલમાં વોર્ડ નંબર 3ના કાઉન્સિલરોને ફરમાવી પ્રવેશબંધી। ગણેશ પંડાલમાં વોર્ડ નંબર 3ના કાઉન્સિલરોને ફરમાવી પ્રવેશબંધી। ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીમાં મૂકવા પડ્યા ફોટા। પૂરની પરિસ્થિતિમાં તદ્દન પાસે રહેતા કાઉન્સિલરો રૂપલબેન અને ડૉક્ટર રાજેશ શાહ પણ મદદે ના આવ્યા ના આક્ષેપો લગાવ્યા હતા। ધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે, પરંતુ ચાર કાઉન્સિલરો હોવા દેખાયા સુધ્યા ન હતા। સ્થાનિક કાઉન્સિલરો તો અમને કરેલી કામગીરીના ફોટા મંગાવી પોતાના સોશિયલ મીડિયા પર પોતે કામગીરી કરી હોવાનું બતાવ્યું હોવાનું પણ રહીશોમાં આક્ષેપ। અમારા બાળકોને પેકેટ તો નહીં પરંતુ દૂધ અને પાણી વગર તડપડતું પડ્યું હતું। સોસાયટીમાં ભરાયા હતા 12 ફૂટ પાણી। અત્યાર સુધી તમામ પૂરમાં સૌથી નુકસાનકારક 23 આ વર્ષનું પૂર કરોડો રૂપિયાનું રહીશોને થયું છે નુકસાન, તેવું ત્યાંના રહીશોનું કહેવું છે। રિપોર્ટ યતીન વાડન। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। આપ ક્યાં રહો છો? કઈ પરિસ્થિતિ, કેટલા વર્ષથી ગણેશજીની સ્થાપના કરો છો? અમે કારેલી બાગ વિશ્વકુંજ સોસાયટીમાં રહીએ છીએ અને 1975થી અમે સ્થાપના કરતા આવ્યા છીએ। કેટલા મકાનની સોસાયટી છે? કેટલા રહીશો રહેતા હશે અહીંયા અંદાજે? અમારે 65 ઘર છે। 65 ઘર છે। આ વખતે કઈ રીતની થીમ રાખવામાં આવી છે અને શેના માટે આવી થીમ પસંદ કરાઈ? હવે આ વખતે તો અમે ગણપતિની પૂરની પરિસ્થિતિ પ્રમાણે રાખવામાં આવી છે। શું કહેશો વોર્ડ 3ના કાઉન્સિલરના પ્રવેશબંધી જમા? હવે અમે તો નરેન્દ્ર મોદી સાહેબના એમના લીધે અમે વોટ આપ્યો છે। આજે વોર્ડ નંબર 3ના કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ અમારે ત્યાં આજે કશું જો કરવા આવ્યા નથી। કેટલું નુકસાન પહોંચ્યું છે સોસાયટીના રહીશોને? નુકસાનમાં તો જોવા જાવ તો બધું જ ગયેલું જ છે। ખાસું બધું નુકસાન થયેલું છે। કરોડો રૂપિયાના બજેટ વાપરવામાં આવે છે કોર્પોરેશનમાં અને પછી આ પરિસ્થિતિ પસાર થઈ રહ્યા છે નાગરિકો। હવે પૂરની પરિસ્થિતિ પ્રમાણે એ લોકો પણ જરીક પણ સહેજ પણ કોઈ જોવા નથી કરવા આવ્યું અને એમને એવું છે કે અમે જ કરાવ્યું છે બધું। અમારા પ્રમુખ સાહેબ છે સોસાયટીના, એમણે જ આ બધું કરાવડાવ્યું છે અને મોદી સાહેબના નામે આ લોકોને એવું છે કે જરીક અમે બધું કરાવ્યું પણ એવું કોઈ નથી જોવા પણ નથી આવ્યું કે કોઈએ કશું કરાવ્યું પણ નથી। અમારા સોસાયટીના યુવક મંડળના છોકરાઓ છે જે છે એ જ બધું આ કરાવ્યું છે। સાફ સફાઈથી લઈને અમારા પ્રમુખ સાહેબનો વધારે પડતો આગળ હાથ છે। શું નામ? કોનું? મારું મીનાબેન કડાકિયા। કારેલી બાગમાં વિશ્વકુંજ સોસાયટી કારેલી બાગમાં આવેલી છે અને વિશ્વામિત્રી નદીના કિનારે અમારી સોસાયટી છે। હું 1990માં અહીંયા રહેવા આવ્યો, ત્યાર પછી 2014, 2019 અને હાલમાં પણ વધારે વધારે પુલ 2024માં હમણાં મેં અનુભવ્યું અને ખૂબ જ બધા લોકોને નુકસાન થયું। અમારી સોસાયટીમાં 56 બંગલા છે, એમાં લગભગ 500 માણસો ધારવાતો સાથે 500 વ્યક્તિઓ રહે છે। અમારી સોસાયટીમાં ના કોર્પોરેટરો કે કોઈપણ રાજકીય લોકો અહીંયા સહેજ પણ મદદ કરવા માટે આવ્યા નથી। ખાસ કરીને જમવાનું ના આપે તો વાંધો નહીં, પણ પાણી અને દૂધ આ બે વસ્તુ, નાના બાળકોને દૂધ જોઈએ અને પીવાનું પાણી જે ગટરનું મિશ્રિત થઈ ગયું એના કારણે પીવાના પાણીની બોટલો જોઈએ, એ વસ્તુ અહીંયા પહોંચતી થઈ નહીં અને બહુ હાલાકી ભોગવવી પડી। એટલું અમારે કેવું। શું કહેશો શેના લીધે પૂર, આટલું મોટું પૂર આવ્યું આ વખતે? હા, પાણી આટલું બધું પૂર આવ્યું એના કારણે ઘણી જગ્યાએ કાંસ ને બધું પૂરી કાઢવામાં આવ્યું છે અને એની ઉપર ખોટા દબાણો થઈ ગયા છે એટલે વિશ્વામિત્રી નદીનો પટ સાંકડો થઈ ગયો, એના કારણે આ પુલ એટલે માનવ સર્જિત છે એવું લાગી રહ્યું છે અને એના કારણે આનો કંઈક કાયમી ઉકેલ આવવો જોઈએ તો જ કંઈક અમારી સોસાયટીની રાહત થાય। શું નામ દાદા? સુભાષભાઈ સોની। હજી ખાસ કરીને વાત કરીએ વોર્ડ નંબર 3ના કાઉન્સિલરના પ્રવેશબંધીની વાત છે, પંડાલની અંદર લખવામાં આવ્યું છે। શું પરિસ્થિતિ તમે સફર કરી છે? કેમ આટલો રોષ થયો? હમણાં જે હાલમાં જે પૂરની પરિસ્થિતિ, જે પેન્ડેમિક પરિસ્થિતિ હતી પૂરના ટાઈમે, એ ટાઈમે અમારા વિસ્તારની અંદર લગભગ અમારા ઘરની અંદર 7 ફૂટ અને બધું રોડ પર થઈને 11 થી 12 ફૂટ પાણી હતું। આ પરિસ્થિતિની અંદર અમારા લોકોની સહાનુભૂતિની જરૂર નથી, અમારા લોકોને કામગીરી નહોતો તો અમને મદદની જરૂર હતી। એ ટાઈમે વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો કોઈ અત્યારે પધાર્યા નહીં,
અને આવીને એમણે કોઈ કામગીરી ના કરી અને ઉપરથી એમણે જે બી કામગીરી થઈ એના ફોટો અપલોડ કરીને ફેસબુક પર પોસ્ટ મૂકી કે આ બધી કામગીરી અમે કરી. જ્યારે અમારા જ વોર્ડના અને અમારા સોસાયટીના છોકરા વોર્ડમાં જઈ એટલે રજૂઆત કરીને ત્યાંથી મથેરી લઈને સફાઈ સેવકોના સાથ સહકારથી અમે કામગીરી કરાવી. જાતે મેં પોતે ટ્રેક્ટરોમાં બધા ભર્યું માલ સામાન અને લોકોને અપાર નુકસાન થયું છે. એટલે સંપત્તિનું બી ઘણું, આર્થિક બી ઘણું બધી રીતે નુકસાન થયું છે. એની અંદર એટલી બધી નુકસાન થયું અને એ અમે પોતાની જાતે હિમસેલ્ફ અમે સહન કરી. એની પરિસ્થિતિ માટે અમારો જન આક્રોશ હતો. એની જ અમે અનુવૃત્તિ હતી અને અત્યારે અમે જે સોસાયટીના પૂરની જે પરિસ્થિતિ એનું અહીં આબેહૂબ ચિત્રણ કર્યું છે. અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટરનો જે તેમની સહેજ બી કામગીરી નથી એને અમે બહિષ્કાર કર્યો છે કે કમસે કમ બીજેપીનો અમને બહિષ્કાર નથી પણ અમને વોર્ડ નંબર 3ના કોર્પોરેટરનો આપણે કેટલા વર્ષથી અહીંયા ગણેશજીની અમે સ્થાપના કરી? 1975થી અહીં સ્થાપના કરતા આવ્યા છે. આ વખતે થીમ મૂકવાનું કારણ હતું તો જણાવી દીધું, પણ આ વખતે થીમ બનાવવાનો કેટલો સમય લાગ્યો? અમને ખાલી 3 દિવસ લાગ્યા કારણ કે અમે બધા જ પોતાની ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરની અંદર સાફ સફાઈ હજુ તો રાચરચીલું હતા. જે બી ગાદલા ગુદલી છે હજુ નુકસાન થાય છે એ હજુ સાફ સફાઈ અમારા પોતાના ઘર નથી પણ અમે 3 જ દિવસની અંદર આ બધું ઊભું કરી દીધું છે. કલ્પેશ નાયક, સોસાયટી